हेलो स्टूडेंट्स, वेलकम टू माय लेवल अप कोचिंग एप्लीकेशन। तो स्टूडेंट्स स्टार्ट करशू क्वेश्चन नंबर 2। क्वेश्चन नंबर 2 જે ડિસેમ્બર 2023ની એક્ઝામમાં પૂછાયો હતો। છોકરાઓ આ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો, જે મેં તમને ઓલરેડી એક્ઝામ પહેલાં પણ આ ક્વેશ્ચન આપણે ટેલિગ્રામ ચેનલ પર બી પોસ્ટ કરેલો અને એક્ઝેક્ટલી સેમ ક્વેશ્ચન પણ પૂછાયો હતો। તો છોકરાઓ તમને દાખલામાં મધ્યક આપેલો છે અને તમને ખોટી આવૃત્તિ એટલે કે અહીંયા જે તમારી આવૃત્તિ છે તે શોધવાની છે। ઓકે, તો જો 10 માર્ક્સનો ક્વેશ્ચન છે। પહેલાં તો ખોટી આવૃત્તિ શોધો અને પછી બહુલકની પણ ગણતરી કરવાની છે। એટલે દાખલો છોકરાઓ 5-5 માર્ક્સના 2 ટોપિક અંદર જ પૂછાઈ ગયા છે એક જ દાખલામાં। તો ચલો ચેક કરીએ શું કરવાનું છે। પહેલાં તો તમને દાખલામાં વર્ગ આપેલા છે। તો છોકરાઓ 60 થી 79, 80 થી 99, 100 થી 119, 120 થી લઈને 139, 140 થી લઈને 159। છોકરાઓ આ કઈ આવૃત્તિ વિતરણ આપેલું છે તમને ખબર હોવી જોઈએ, નિવારક કે અનિવારક। ઓકે, આવું આપણે 12મા ધોરણમાં 11મા ધોરણમાં બધું કરી ગયા, નિવારક અનિવારક। આ કયું છે? અનિવારક આવૃત્તિ વિતરણ થયું ને છોકરાઓ। તમારી પાસે અહીંયા એફ આપેલું છે જેને આપણે આવૃત્તિ કહીએ છીએ। 7, 4, પછી ક્વેશ્ચન માર્ક, 18, 5, 5 અને 2। આ જ્યાં ક્વેશ્ચન માર્ક છે ને છોકરાઓ, એક સેકન્ડ, જ્યાં ક્વેશ્ચન માર્ક છે ને છોકરાઓ ત્યાં તમારે શું કરી લેવાનું છે? અહીંયા એ ધારી લેવાનું। એ તમારે એને સંખ્યા એ ધારી લેવાની, એટલે એનું ટોટલ શું આવશે? તો છોકરાઓ જો ટોટલ કરશો તો સૌથી પહેલાં તો 7 + 4 + 18 + 5 + 5 + 2, એટલે તમારી પાસે અહીંયા 41 તો આવશે, પણ પ્લસ એ લખી લેવાનું, કારણ કે આ એની કિંમત છે ને એ આપણી પાસે નથી। જેવી મળશે એટલે આપણે જવાબ આવી જશે। ઓકે, તો છોકરાઓ તમારી પાસે મધ્ય કિંમત છે, એક્સઆઈ નથી। તો આપણે શું કરવાનું છે? આ બધી જે કિંમત છે ને એની મધ્ય કિંમત શોધવાની છે। મધ્ય કિંમત શોધતા આવડે છે છોકરાઓ। આ બંનેનો સરવાળો કરવાનો ભાગ્યા 2। ઓકે, બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 એટલે 69.5। પછી આ બંનેનો સરવાળો કરો ભાગ્યા 2। ઓકે, આટલું તો આવડે જ છે બધાને, એટલે 89.5 ડન। ચાલો, તો 89.5 પછી તમારી પાસે કઈ સંખ્યા આવશે? 109.5 અહીંયા। ત્યાર પછી 129.5। હવે તો સમજ પડી ગઈ હશે, પહેલાં બે મેં બતાવ્યા, બાકીના તો તમને આઈડિયા આવી ગયા હશે કે કઈ રીતે હવે આપણે મધ્ય કિંમત શોધવાની રહેશે। ડન, ચાલો, તો આ થઈ ગયું કામ ફિનિશ। હવે છોકરાઓ દાખલામાં તમને થોડોક દાખલાને ઇઝી બનાવવા માટે તમારે એને શું કરી દેવાનું? અહીંયા ડીમાં ફેરવી દેવાનું। આ એક્સને છે ને આપણે ટૂંકી રીતમાં કન્વર્ટ કરી દઈશું। અને કઈ રીતે કન્વર્ટ કરવાનું? તો એક્સમાંથી આપણે કોઈ એવી નિશ્ચિત સંખ્યા બાદ કરીએ, પરંતુ છોકરાઓ કઈ સંખ્યા બાદ કરીએ? તો જો આ જે એ આવ્યો છે ને એની સામેની સંખ્યા લઈ લેશો ને તો તમારો દાખલો થોડો ઇઝીલી સોલ્વ થઈ જશે। હું તમને શું કહું છું, જ્યાં એ આવ્યો છે ને એની સામેની સંખ્યા તમે શું કરી દો? અહીંયાથી માઇનસ કરી, અને ડિવાઈડ બાય શું કરવાનું? તો ડિવાઈડ બાય આ તમારી વર્ગ લંબાઈ છે ને, એ વર્ગ લંબાઈ કેટલી છે? તો 60 થી લઈને 79, એવી રીતે તમારી પાસે કેટલી વર્ગ લંબાઈ છે? તો વર્ગ લંબાઈ છોકરાઓ 60 થી લઈને 79। હવે ઘણા છોકરાઓ કહેશે 19, ના 19 નહીં આવે છોકરાઓ। અનિવારક વર્ગ છે એટલે 60 પણ ગણાય અને 79 પણ ગણાય। એટલે 60 થી લઈને 79 ની વચ્ચે કેટલી સંખ્યા આવે? તમારી વર્ગ લંબાઈ કેટલી છે? કેટલી સંખ્યાનો સમાવેશ થાય છે 60 થી લઈને 79 સુધી? તો 20 સંખ્યાનો સમાવેશ થાય છે। કેટલી? 20 સંખ્યાઓનો। ઓકે, 60 થી લઈને 79 એટલે તમારી જે વર્ગ લંબાઈ છે ને, જો છોકરાઓ અહીંયા લખી દઉં, વર્ગ લંબાઈ જે છે જેને આપણે સી કહીએ છીએ એ 20 છે, બરાબર। એનું કારણ છે કે આ બધાની અંદર 20-20ની વર્ગ લંબાઈ સમાવેલી છે। જો તમારે બધાની અંદર 20-20ની વર્ગ લંબાઈ, પણ ધ્યાન રાખજો અનિવારક વર્ગ છે। ઓકે, ઘણા સ્ટુડન્ટ્સ અહીંયા મિસ્ટેક કરી જાય છે, નિવારક અને અનિવારકની અંદર ઘણા સ્ટુડન્ટો ભૂલ કરે છે। હવે આવું કરવા પછી તમારે શું કરવાનું છોકરાઓ? આ જે સંખ્યા છે એને આપણે શું ધારી લીધો છે? એ ધારી લીધો છે, એટલે ધારેલો મધ્યક। અને આપણે એને માઇનસ કર્યા છે આમાંથી, એટલે 69.5 માઇનસ 109.5 અને ભાગ્યા તમારે 20 કરવાના, એટલે માઇનસમાં 2 આન્સર આવશે।
પછી અહીંયા માઇનસમાં 1 આવશે, પછી આ 0 થઈ જશે, આ 1 થઈ જશે, આ 2 થઈ જશે, આ 3 થઈ જશે, આ 4 થઈ જશે. આ રીતે થાય. કઈ રીતે થશે? તો આ ઉપર જે મેં તમને સૂત્ર લખીને આપ્યું ને, આ ઉપર જે આપણે લખ્યું છે ને ડી બરાબર, એ તમે માઇનસ કરો એક્સમાંથી. જેમ કે આ એક્સની કિંમત છે, એમાંથી માઇનસ કરો 109.5 ભાગ્યા 20, પછી આમાંથી 109.5 ભાગ્યા 20, આ બધામાંથી 109.5 ભાગ્યા 20 માઇનસ કરતા જાઓ અને ભાગાકાર બી કરતા જાઓ 20 સાથે. ડન. એટલે તમને શું મળી જશે? ડીની કિંમત મળી જશે. ડન છોકરાઓ, એકદમ પરફેક્ટ. ચાલો આગળ વધીએ. તો હવે એફ ગુણ્યા ડી કરવાનું છે. એફ ગુણ્યા ડી એટલે આ એફની કિંમત અને આ ડીની કિંમતનો ગુણાકાર. તો 7 ગુણ્યા 2 એટલે -7, 4 ગુણ્યા 1 એટલે -4, a ગુણ્યા 0 એટલે 0, 18 ગુણ્યા 1 એટલે 18, 5 દુ 10, 5 તાલી 15 અને 4 દુને 8 થઈ જશે. હવે ટોટલ કરશો છોકરાઓ તો કેટલા આવશે બોલો? એક સેકન્ડ, મારી પાસે છે ને અહીંયા 7 દુને 14 આવશે. ઓકે 14, 7 દુ 14. ચાલો તો છોકરાઓ ગણતરી કરશું. 10, 15 ને 8 એટલે તમારો ફાઇનલ જે ટોટલ આન્સર આવશે એ 33 આવશે. બોલો ડન, કમ્પ્લીટ. ત્યાર પછી છોકરાઓ તમારે એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફડી ના છેદમાં n ગુણ્યા c. એક્સ બારની કિંમત છે ને છોકરાઓ દાખલામાં તમને આપેલી છે, જો 122.7. 122.7 બરાબર એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે ને તમારે અહીંયા જો આપણે દાખલામાં લખેલી છે, કેટલી છે? 109.5 પ્લસ 33 ના છેદમાં 41 વત્તા a. આ તમારા n થઈ ગયા. આ જે છે ને એ n થઈ ગયા. સિગ્મા ડી એફડી તમને અહીંયા મળી જશે. આ સિગ્મા એફડી થઈ ગયા. ઓકે, આ બધી બાબત તમને ખબર હોય ને તો જ છોકરાઓ આ ટાઈપના દાખલા તમારા થઈ શકે, નહીં તો નહીં થઈ શકે. ડન. ચાલો ત્યાર પછી તમારી પાસે સી કેટલા છે? તો 20. આપણે વર્ગ લંબાઈ 20 હતી. આ સામે જશે તો છોકરાઓ 122.7 માંથી 109.5 માઇનસ 33 ગુણ્યા 20 કરી દઈએ, કોઈ પ્રોબ્લેમ નથી. 660 થાય છે. 41 વત્તા a. ચલો ત્યાર પછી છોકરાઓ 122.7 માંથી 109.5 માઇનસ કરી એટલે 13.2 તમારો જવાબ આવશે. અને એમાં છોકરાઓ આજે તમે ભાગાકારમાં લખો છો ને 41 વત્તા a, આને છે ને સામે લઈ જશો અને આને છે ને નીચે લઈને આવો ભાગાકારમાં. એટલે આ રીતે જો 41 વત્તા a બરાબર 660 ભાગ્યા 13.2. 660 ભાગ્યા 13.2 કરશો ને એટલે 50 આવશે છોકરો. 41 વત્તા a બરાબર કેટલા એવા? 50. ને a બરાબર 50 માઇનસ 41 એટલે a ની કિંમત કેટલી આવી જશે? 9. થઈ ગયું. જો છોકરાઓ જરૂરી નથી તમે આ જ રીતે શોધો, તમે આ ડી શોધ્યા વગર પણ કામ કરી શકો છો. બરાબર, તમે ડાયરેક્ટ એફઆઈ એક્સઆઈનો પણ ગુણાકાર કરશો ને તો પણ ચાલશે. પછી છોકરાઓ એમાં તમારે કેલ્ક્યુલેશનમાં ભૂલ પડવાની સંભાવના પછી થોડી વધી જાય છે. અમે જોઈએ છે કે ઘણા સ્ટુડન્ટ જ્યારે પોઈન્ટ સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ ને, એફ ગુણ્યા એક્સનો આનો મલ્ટીપ્લાય થાય ને પોઈન્ટમાં, આ બેનો મલ્ટીપ્લાય કરીએ ને એમાં પછી આંકડા લખવામાં ભૂલ કરે છે. ઓકે, એટલે બેટર છે શીખવું હોય તો બધું જ શીખવાનું હોય છે છોકરાઓ. બરાબર, તમે એવી રીતે નહીં કહી શકો કે આ મેથડ મને ફાવે છે ને પેલી મેથડ નથી ફાવતી, કારણ કે જ્યારે દાખલામાં સિચ્યુએશન તમને જાણી જોઈને એવી રીતે આપી દેશે કે જેનાથી તમે ટૂંકી રીતે જ ઉપયોગ કરી શકો. ઓકે, તો ત્યારે પછી તમને તકલીફમાં નાખી દેશે. એટલે બધી જ મેથડ શીખો અને બેટર રહેશે બધી મેથડ શીખવાથી. ચલો આપણી પાસે અહીંયા એની કિંમત 9 આવી ગઈ, જે આપણે ઓલમોસ્ટ અહીંયા શોધી લીધી. ઓકે, હવે તમારે છે ને બહુલક શોધવાનું છે. બહુલક શોધવા માટે તમારે એ ચેક કરવાનું છે કે તમારી પાસે જે આવૃત્તિ આવી છે ને, આ આવૃત્તિની અંદર સૌથી વધારેમાં વધારે આવૃત્તિ ક્યાં આવે છે? મેક્સિમમ એટલે કે મહત્તમ આવૃત્તિ ક્યાં છે? તો છોકરાઓ જો આ આવૃત્તિ છે ને એ તમારી મહત્તમ છે. એટલે અહીંયા લખી શકાય કે મહત્તમ આવૃત્તિ 18 છે, તેથી બહુલક, ઓકે, તેથી બહુલક વર્ગ
વર્ગ કયો બહુલક વર્ગ કયો આવશે? 120 થી 139. ઓકે થાય છે. હવે છોકરાઓ આને છે ને નિવારક વર્ગમાં બદલવું પડશે. નિવારક વર્ગ શું આવશે? છોકરાઓ તમારી પાસે જે વર્ગ છે ને એ અનિવારક છે અને નિવારક વર્ગમાં બદલીએ તો નિવારક વર્ગમાં બદલવા માટે મેં તમને એક શોર્ટકટ મેથડ શું બતાવેલી, આમાંથી 0.5 બાદ કરી દો. 0.5 બાદ કરી દેશો ને, 0.5 છોકરાઓ બોલું છું, એટલે તમને અહીંયા આવશે 119.5 અને આમાં 0.5 છે ને આપણે ઉમેરી દેશું એટલે તમને 139.5 મળશે. આવું કેમ કરવાનું છે 0.5 વાળું આપણે છોકરાઓ ડિટેલમાં આપણા કોર્સની અંદર શીખેલા છે. ઓકે, એટલે વારે વારે જો છોકરાઓ એ જ વસ્તુ ડિટેલમાં લઈને જવાને તો છોકરાઓ પેપરનું સોલ્યુશન પછી બહુ જ મોટું થઈ જશે. એના કરતાં બેટર છે કે તમે પહેલાં ડિટેલમાં આખો કોર્સ આપણે ભણીએ છીએ એ રીતે પહેલાં સ્ટડી કરો ને પછી પેપરના સોલ્યુશન જુઓ એટલે તમને જલ્દી ખ્યાલ આવે. ઓકે, કારણ કે દરેક વખતે આપણે દરેક વસ્તુ ડિટેલમાં કરાવવા જશું ને તો છોકરાઓ ઘણી વખત ઘણા સ્ટુડન્ટ્સને પછી શું થાય કે આ વસ્તુ આવડે છે આપણને છતાં પણ સર વારે વારે સમજાવે છે. ઓકે, તો સમજાવવું એ એના માટે છે કે આપણે જ્યારે દાખલો કરીએ છીએ ત્યારે જ આપણે બેઝિક બધું કરી નાખીએ છીએ. પછી આપણે પેપર સોલ્યુશન તો શેના માટે હોય છે? જસ્ટ રિવિઝન માટે હોય છે. ઓકે, ચાલો પછી છોકરાઓ અહીંયા તમે વાત કરશો તો 18. આ 18 જે છે ને એ હાઈએસ્ટ આવૃત્તિ થઈ ગઈ. તો આ હાઈએસ્ટ આવૃત્તિ થઈ ગઈ 18. તો આપણે અહીંયા શું કરવાનું છે? જો આ રીતના F1 FM અને F2 આ રીતે. તો 18 એ હાઈએસ્ટ થઈ ગયા. 18ની ઉપર 9 હતા અને 18ની નીચે કેટલા છે? 5 છે. ઓકે, એટલે આ 3 રકમ સિલેક્ટ કરવાની છે, FM, F1 અને F2. હવે છોકરાઓ ડિફરન્ટ બુક્સની અંદર છે ને અને સંજ્ઞા અલગ અલગ આપવામાં આવે છે. કોઈ જગ્યા પર F1, F2, F3 એવી રીતે આપે, કોઈ જગ્યા પર F0, F1, F2 આપે, ચાલશે. છોકરાઓ જવાબમાં કોઈ ફરક નથી પડતો. ઓકે, અને માર્ક્સ પણ તમને મળશે જ. એટલે Z = L પ્લસ, કોઈ વખત ઝેડના જગ્યા અમુક બુક્સમાં MO પણ લખે. ઓકે, કારણ કે એને ઇંગ્લિશમાં આપણે મોડ કહીએ, બહુલક. ઓકે, એટલે પણ FM માઇનસ F1 ના છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ઇન્ટુ C. કેટલા આવશે? L છે 119.5 પ્લસ 18 માઇનસ 9 અને 2 બ્રેકેટમાં 18 માઇનસ 9 માઇનસ 5 ઇન્ટુ C. અચ્છા, 20 જે છે એ ક્યાંથી આવ્યા? એ તો ઓલમોસ્ટ આપણી પાસે વર્ગ લંબાઈ છે જ. ઓકે, જે પણ આપણો વર્ગ સિલેક્ટ થાય છે એની વર્ગ લંબાઈ આપણને 20 આપેલી જ છે. એમ તો આખા દાખલામાં વર્ગ લંબાઈ કેટલી છે? 20 જ છે દરેકે દરેક જગ્યા પર. ચાલો, તો 119.5 વત્તા અહીંયા 9 થશે ગુણ્યા 20 ભાગાકારમાં 18 ગુણ્યા 2 માઇનસ 9 માઇનસ 5 કેટલા આવ્યા? 22. એટલે 119.5 પ્લસ 9 ગુણ્યા 20 એટલે 9 ગુણ્યા 20 કરશું એટલે 180 થઈ જશે અને ભાગ્યા 22 કરશું એટલે 8.18 એટલે તમારે 119.5 વત્તા 8.18 એટલે તમે ટોટલ જ કરી દો હવે તો. એટલે 119.5 વત્તા 8.18 કેટલા આવે છે? 127.68 127.68. આ થઈ ગયા તમારા ઝેડની કિંમત. બોલો, ડન? કમ્પ્લીટ છોકરાઓ, એકદમ પરફેક્ટ ક્વેશ્ચન હતો. ઓકે, તો આ રીતે છોકરાઓ દાખલો ગણવાનો છે અને આ દાખલામાં તમને કોઈ પણ ડાઉટ હોય ને તો છોકરાઓ એ જ ડાઉટ હશે કે આપણે D થી નહીં ગણીએ તો ચાલે, તો ચાલશે. પછી તમારી પાસે એટલી કેલ્ક્યુલેશન કરવાની એબિલિટી હોવી જોઈએ, બરાબર? એટલે FD સાથે પણ ગુણાકાર કરીને કરી શકો અથવા તો FX સાથે બી ગુણાકાર કરીને કરી શકો છો. મેં કદાચ આ દાખલો તમને મારા કોર્સની અંદર બંને રીતે બતાવેલો છે. ઓકે, આ ટાઈપનો જે દાખલો મેં એના જેવો બીજો દાખલો કરાવેલો છે, બંને રીતે બતાવેલો છે. ઓકે, ચાલો ત્યાર પછી મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થ શોધવા માટે તમારે શું કરવાનું છે? અહીંયા વર્ગ શોધવાનો છે. વર્ગ તો આપેલો છે છોકરાઓ 10 થી 29, પછી 30 થી 39. છોકરાઓ આ અગેન કઈ રીતના આપેલું છે? નિવારક છે કે અનિવારક છે? છોકરાઓ અનિવારક જ છે. ઓકે, તમને પાછા અનિવારક જ માહિતી આપેલી છે. ચલો, આવૃત્તિ કેટલી છે? 13, 22, 48, 57, 25 અને 5.
બોલો કેટલા આવશે? 13, 22, 48, 57, 25 અને 5 એટલે 170. તો હવે તમારી પાસે દાખલામાં શું શોધવાનું છે? મધ્યસ્થ શોધવાનું છે. મધ્યસ્થ શોધવા માટે CF શોધવો પડશે. એટલે 13માં 22 ઉમેરીએ એટલે કેટલા આવે? 35, 35માં 48 ઉમેરીએ એટલે કેટલા આવે? 83, 83માં 57 ઉમેરીએ એટલે કેટલા આવશે? 140, 140માં 25 ઉમેરીએ 165, 165માં 5 ઉમેરીએ એટલે કેટલા આવશે? 170. તમારે મધ્યસ્થ એટલે M શોધવાનો છે. શું આવશે? n/2 મુ અવલોકન. તો શું આવશે? 170/2 મુ અવલોકન. તો 170/2 કરીએ ને તો છોકરાઓ 85 નંબરનું અવલોકન આવી જાય. કેટલા નંબરનું? 85. એટલે 85 નંબર પર તમારું કયું અવલોકન હશે? તો છોકરાઓ 85 એક તમારે કયા અવલોકનમાં આવશે? તો જો અહીંયા છે ને 83 છે, એટલે 83 પછી 84, 85, 86, 87, 80 એવી રીતે તમે 140 સુધીના જે બધા અવલોકન છે ને તે આમાં આવશે. બરાબર, કારણ કે અહીંયા 140 લખેલા છે. એટલે 84 થી લઈને 140 સુધીના જેટલા પણ અવલોકન હશે ને તે આમાં આવશે. ઓકે, આ રીતના. તો આપણે તે 85 નંબરનો અવલોકન છે. તો 85 નંબરનો અવલોકન એટલે સમજો તમારે અહીંયા લખવાનું છે મધ્યસ્થ વર્ગ. શું લખવાનું છે? મધ્યસ્થ વર્ગ. કયો મધ્યસ્થ વર્ગ આવ્યો? 70 થી લઈને 89. હવે આને પણ છોકરાઓ નિવારક વર્ગમાં બદલવા પડશે. નિવારક વર્ગમાં ફેરવતા. તો નિવારક વર્ગમાં ફેરવશું તો આ 70 જે છે એમાં 0.5 ને શું કરી દો? બાદ કરી દો. એટલે કેટલા આવશે? 69.5. અને 89માં 0.5 જે છે ને એ ઉમેરી દો એટલે 89.5 આવી જશે. ઓકે, એટલે 89.5 અને 69.5 આ બંને વચ્ચેનો જે અંતર છે એને વર્ગ લંબાઈ કેટલી થઈ ગઈ? 20ની થઈ ગઈ. આ બંને વચ્ચે જે વર્ગ લંબાઈ છે એ કેટલી થઈ ગઈ? 20ની વર્ગ લંબાઈ થઈ ગઈ. હવે છોકરાઓ તમારી પાસે CFની જરૂર પડશે. તો અહીંયા કેટલા છે? 83 લેવાના. અને Fની જરૂર પડશે તો F કેટલા લેવાના? અહીંયા 57. કઈ રીતે? તો જે વર્ગ તમારો સિલેક્ટ થાય છે એ વર્ગના જે આવૃત્તિ છે એને તમારે F તરીકે લેવાની અને એની ઉપરની જે સંચય આવૃત્તિ છે તેને CF તરીકે પસંદ કરશો. એટલે તમારે અહીંયા M બરાબર L પ્લસ શું આવશે? n/2 માઇનસ CFના છેદમાં F ગુણ્યા C. તો છોકરાઓ L કેટલા આવશે? તો L તમારી પાસે દાખલામાં આપણે શોધવાનો બાકી રહી ગયો 69.5. કઈ? તો આ જે લોવેસ્ટ વેલ્યુ જે છે ને તમારા વર્ગની જે અધસીમા કહેવાય. ઓકે, 69.5 પ્લસ કેટલા આવશે? 85 માઇનસ 83ના છેદમાં 57 ગુણ્યા કેટલા આવશે? 20. ઓકે, એટલે 69.5 પ્લસ અહીંયા 2 આવશે ને અહીંયા 20/57. એટલે ફાઇનલી 2 ગુણ્યા 20/57 એટલે તમારી પાસે અહીંયા 69.5 વત્તા 0.70 આવે છે. એટલે 69.5 વત્તા 0.70 કેટલા થઈ ગયા? 70.2. આ તમારી પાસે આન્સર થઈ જશે. બોલો ડન, એકદમ કમ્પ્લીટ. ઓકે, તો કમ્પ્લીટ થયો. ત્યાર પછી છોકરાઓ એક બીજો સિમ્પલ ક્વેશ્ચન છે. ઓકે, અને આ ક્વેશ્ચન તો મને નથી લાગતું કે કોઈ પણ સ્ટુડન્ટને નહીં આવડતો હોય. બરાબર, કારણ કે જે સ્ટુડન્ટ્સ ગુજરાત બોર્ડમાંથી ભણીને આવ્યા હોય 11-12મું એને તો છોકરાઓ આ ક્વેશ્ચન આવડતો જ હોય. એ લોકોનો તો ફેવરેટ ક્વેશ્ચન આ જ હોય. 5 માર્ક્સ બેઠા મળે છે મફતના. તમારે શું કરવાનું છે છોકરાઓ? અહીંયા વર્ગ બનાવવાના છે. ઓકે, અને તમને કીધું જ છે આવૃત્તિ વિતરણ તૈયાર કરો. ઓકે, તો અહીંયા લખશું, ઉપર શીર્ષક લખી દેવાનું 50 વિદ્યાર્થીઓના મેળવેલ ગુણનું સતત આવૃત્તિ વિતરણ. ઓકે, કારણ કે આપણે વર્ગ જે બનાવવાના છે એ 0 થી 10, 10 થી 20,
20 થી 30 આવી રીતે ક્યાં સુધી વર્ગ બનાવશું? તો ચેક કરો કે તમારા મેક્સિમમ વિદ્યાર્થીઓના ગુણ જે છે ક્યાં સુધી આવે છે, તો 99 સુધી માર્ક્સ છે ને ઓછામાં ઓછા 7 માર્ક્સ છે. ઓકે, એટલે જ્યાં ઓછામાં ઓછા માર્ક્સ છે ને જ્યાં વધારે માર્ક્સ છે ત્યાં સુધી તમારે જવું જ પડશે. એટલે 20 થી 30, 30 થી 40, 40 થી 50 એ લોકોએ આપી જ દીધા છે વર્ગ. એટલે એ પ્રમાણે છોકરાઓ તમારે બધા વર્ગ બનાવવા પડશે. 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી કેટલા 100. ઓકે, હવે છોકરાઓ અહીંયા આવૃત્તિ ચિહ્ન બનાવવાના છે અને પછી અહીંયા આવૃત્તિ બનાવવાની છે. હવે છોકરાઓ હું તમને શું કહું છું કે તમારે સૌથી પહેલાં તો એ ડિસાઇડ કરી લો કે તમારે 0 થી લઈને 10, 0 થી લઈને 10 ની વચ્ચે કેટલા જણ એવા છે કે તેમના માર્ક્સ 0 થી 10 ની વચ્ચે છે. જો આ એક પછી બીજી કોઈ વ્યક્તિ છે જેના માર્ક્સ 0 થી 10 ની વચ્ચે હોય. હવે છોકરાઓ 0 થી 10 હોય ને તો છોકરાઓ અહીંયા ભલે 10 લખીએ છીએ પણ આપણે છે ને નિવારક વર્ગ બનાવીએ છીએ. નિવારક વર્ગમાં અહીંયા 10 ભલે લખીએ છીએ પણ એમાં ગણાય 9 સુધી છે. એટલે 0 થી 9 જો 10 આવે ને તો એ 10 નીચે ગણાશે. 10 થી લઈને 20, 20 સુધી નહીં ગણીએ પણ 19 સુધી જ ગણાય. એટલે 10 થી 19, પછી અહીંયા 20 થી 29, આ રીતના. ખ્યાલ આવ્યો? આ રીતે તમારે કામ કરવાનું છે. એટલે તમારે એવી સંખ્યા શોધવાની છે કે જે 0 થી 10 એટલે કે 9 સુધી આવે. તો એક તો 7 છે, પછી તો લગભગ કોઈ છે નહીં દાખલામાં. એક અહીંયા 10 છે પણ 10 તો પછી થઈ જશે. એક જ છે, એક જ સંખ્યા આવી છે. ઓકે, તો અહીંયા 1 લખી દઈએ. આ એક આવૃત્તિ ચિહ્ન છે. હવે 10 થી લઈને 20 સુધી જોવાનું છે. 10 થી લઈને 20 સુધી જોવાનું છે. તો 10 થી લઈને 20 સુધી જોઈએ તો એમાં એક 10 આવી ગયા, એક 17 આવી ગયા, પછી 12, એટલે 1 2 3 તો થઈ ગયા, પછી 3 જ છે. ઓકે, તો આપણે 3 કાપા મારવાના છે. 1 2 3, તો અહીંયા 1 આવશે ને અહીંયા 3 આવૃત્તિ આવશે. પછી 20 થી લઈને 30 સુધી એટલે 29 સુધી જશે. ઓકે, તો 20 થી લઈને 30 સુધી તો કેટલી સંખ્યા છે? તો 1. એટલે સમજાય છે છોકરાઓ? 20 થી લઈને 30 ની વચ્ચેની જ સંખ્યા શોધવાની છે. 1 થઈ ગઈ, પછી આ 2, પછી આ 3. ઓકે, અહીંયા પણ 3 જ છે. અહીંયા પણ છોકરાઓ 3 કાપા બનાવી દઈએ. 1 2 3 એટલે અહીંયા 3 થઈ ગયા. ચાલો, હવે છોકરાઓ 30 થી લઈને 40, તો 30 થી લઈને 40 સુધીની સંખ્યા એટલે 30 થી લઈને 40 તો 38, 1 થઈ ગયા, આ 2 થઈ ગયા, પછી આ 3 4 5 6. ઓકે, કેટલા થયા? 5 6 થઈ ગયા. ઓકે, 1 2 3 4 5 6, 6 થઈ ગયા. 6 સુધી તો આવી ગયા. હવે આનાથી વધારે લગભગ નથી. ઓકે, જે એવી સંખ્યા કે 30 થી 40 ની વચ્ચે આવતી હોય. બરાબર, તો હવે આપણે શું કરશું? અહીંયા 1 2 3 4 5 અને અહીંયા એક 6 છે ને આવી રીતે બનાવશું એટલે 6 આવૃત્તિ થઈ જશે. 5 આવૃત્તિ બને ને એટલે એનું ગ્રુપ બનાવી દેવાનું, એક આડી લાઈન બનાવી. 40 થી 50 નો હવે સંખ્યા શોધો. 40 થી 50 એટલે 1 2 પછી 3. ઓકે, 1 2 3 4 5 6, અગેન 6 જ આવ્યા પાછા. તો જો છોકરાઓ પાછળથી પણ કોઈ સંખ્યા વધશે તો આપણે પછી ચેન્જ કરી શકીએ. આપણે ટીક કરીએ જ છે, આપણને ખબર જ છે. ઓકે, એટલે કોઈ બી મિસ આઉટ થાય તો બી એનું કોઈ ટેન્શન નહીં લેવાનું. આપણે ટીક કરેલું હોય તો ખ્યાલ આવશે. એટલે 6 સંખ્યા છે તો 1 2 3 4 5 અને 6. જો પાછળથી મને કોઈ એવું લાગે કે નહીં આ મારી બાકી રહી ગઈ, ઘણી વખત એવું થાય કે સ્ટાર્ટિંગમાં જોઈએ ત્યારે ખબર નહીં પડે, પાછળથી ખબર પડી જશે. વાંધો નહીં, આપણે અત્યારે ફટાફટ થોડું કામ કરીએ. 50 થી લઈને 60 સુધી, તો 50 થી લઈને 60 સુધી એટલે 1 પછી 2 3 4 5 બસ 5 સંખ્યા છે. ઓકે,
તો ચલો 5 સંખ્યા પર પહેલાં આપણે અહીંયા બનાવી દઈએ. 1 2 3 4 ને 5 આ 5 થઈ ગયા. હવે 60થી લઈને 70 સુધી, તો 60થી લઈને 70 સુધીમાં જો આ 60 આવી ગયા એટલે 1, પછી આ 2, આ 3, પછી 4 5 6 7 8 9 10 11 સંખ્યા મળી. 11 સંખ્યા છે છોકરાઓ. તો 11 સંખ્યા મળી તો 11 અહીંયા લખશું 1 2 3 4 5 6 7 8 9 10 અને 1 11 થયું. 70 થી લઈને 80 સુધી, એટલે 70 થી લઈને 80 સુધી, તો 70 1, આ 2 3 4, બસ 4 જ સંખ્યા છે તો 4 સંખ્યા પ્રમાણે લખી લઈએ. તો આ 4 છે, 1 2 3 4, તો આ 4 થઈ ગયા. હવે 80 થી લઈને 90 સુધી, તો 80 થી લઈને 90 સુધી, તો 80 થી લઈને 90 સુધી, તો 1 2 3 4, બસ અહીંયા પણ 4 જ આવ્યા. તો અહીંયા પણ 4 જ આવે છે છોકરો. 1 2 3 4, અને લાસ્ટમાં જે બચ્યા એ 90 થી લઈને 100 સુધી, એટલે 1 2 3 4 5 અને 6 થઈ ગયા ને આ 7 છેલ્લે. એટલે ટોટલ 7 સંખ્યા અહીંયા થઈ ગઈ. 1 2 3 4 5 6 અને 7 થઈ ગયું. હવે આ બધાનું છોકરાઓ ટોટલ એક વખત કરી જોવાનું. ઓકે, ના બધાનું ટોટલ છે ને તમારું 50 થવું જોઈએ, કારણ કે આપણી પાસે 50 વિદ્યાર્થીઓ છે. ઓકે, દાખલામાં શું છે 50 વિદ્યાર્થીઓ છે ને 50 સંખ્યા પણ હશે. ડન. એટલે આ રીતે તમારે ગણતરી કરવાની હતી. 5 માર્ક્સ તમારા બેઠા જ લેવાના હતા. ઓકે, ચલો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. આના પછીના ક્વેશ્ચન સોલ્વ કરશું. ગુડ બાય એન્ડ ટેક કેર.